2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે ને એટલે એક મુદ્દો બહુ ગાજતો હોય છે. હવે મોટે ભાગે તો એવું થતું હોય કે આ મુદ્દો ચૂંટણીના પરિણામો પછી ગાજે, પરંતુ અત્યારથી આ મુદ્દો ગાજવાનો શરૂ થઈ ગયો છે અને આ મુદ્દો છે ઈવીએમ હેકને લઈને. ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે ઈવીએમ હેક થઈ શકે છે. તાજેતરમાં આરોપ રાજ ઠાકરેએ લગાવ્યો છે. રાજ ઠાકરેએ આ વાત કરી, પણ આ વાત કેવી છે ખબર છે? જ્યારે નેતાઓ આ ઈવીએમ થી ચૂંટણી જીતે છે તો એમાં એમને પ્રોબ્લેમ નથી લાગતો, પણ જ્યારે તેઓ ચૂંટણી હારે છે તો એમને ઈવીએમમાં ખોટ દેખાવા લાગે છે. પણ હવે પ્રશ્ન ઉભો થાય છે કે શું ખરેખર ઈવીએમ હેક થઈ શકે ખરું? નમસ્કાર, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો માધ્યમ. હવે પ્રશ્ન ઉભો થાય છે કે ઈવીએમ જે છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે, આ શું હેક થઈ શકે ખરી? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ બાબતે આખું FAQs આપેલું છે. એમાંથી કેટલીક બાબતો કહું છું. જો પહેલી વાત તો એ છે કે ઘણા બધા નેતાઓ કહેતા હોય છે કે વિદેશની અંદર, એટલે કે જે ફોરેન કન્ટ્રીઝ છે એની અંદર પેલા ઈવીએમ વપરાતું હતું અને અત્યારે એ લોકો ઈવીએમ નથી વાપરતા, બેલેટ પેપર વાપરે છે. અમેરિકાનું લોકો ઉદાહરણ આપે. તો એ બાબતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું એવું કહેવું છે કે આપણું જે ઇન્ડિયાનું ઈવીએમ છે ને સ્ટેન્ડ અલોન છે. આપણા ઇન્ડિયાના ઈવીએમમાં ઇન્ટરનેટ નથી. વિદેશમાં અમુક જે ઈવીએમ હતા એમાં ઇન્ટરનેટ હતું. હવે ઇન્ટરનેટ હોય તો, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક હોય તો એ હેક થઈ શકે. ઇન્ડિયાનું જે ઈવીએમ છે એમાં ઇન્ટરનેટ નથી આવતું, મશીન કોડનો યુઝ થાય છે. મશીન કોડ એટલે કોઈ એક ફેક્ટરી, કોઈ એક જે હોય છે, એક મશીન બનાવે, એની અંદર એક મશીન કોડ નાખવામાં આવે, સોર્સ કોડ નાખવામાં આવે, એના ઉપરથી આખું કામ કરે છે. તો એને વાયરલેસલી કોઈ પણ રીતે જે છે હેક નથી કરી શકાતું. એક પ્રશ્ન ઉભો થાય, તો શું જે કંપની બનાવે હેક ન કરી શકે? કંપની બનાવે છે, એને ખબર છે કે એને બનાવી લીધું છે, પણ એના પછી એ મશીન ક્યાં જશે, શું થશે, કયા કેન્ડિડેટ માટે થઈને જશે, એ કોઈને નથી ખબર હોતી. તો એવી રીતે હેક કરવું પોસિબલ નથી. એની સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું કહે છે કે આ બધા છે ને ઈવીએમ એ અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય. કયું ઈવીએમ કામ કરે છે, કયું ખરાબ છે, શું છે, આવી તમામ બાબતો, આખી જે પ્રોસેસ હોય છે એમાં બધી પાર્ટીઓના નેતાને સામેલ કરવામાં આવે છે. કયું ઈવીએમ ક્યાં જશે ને એ ઇલેક્શનના આગલા દિવસ સુધી કોઈને નથી ખબર હોતી. તો આ કિસ્સાઓમાં હેક થવાનો પ્રશ્ન નથી રહેતો. હવે થયું કે કદાચ જે દિવસે ઇલેક્શન હોય એ દિવસે શું થઈ શકે? તો વાયરલેસલી તો પોસિબલ જ નથી, કારણ કે વાયરલેસ કોઈ કનેક્શન ઈવીએમમાં છે જ નહીં. આવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે. એની સાથે વાયર જે છે પોસિબલ નથી, કારણ કે જ્યારે ઇલેક્શન જે સ્ટ્રોંગ રૂમ હોય છે ત્યાંથી લઈને છેક સુધી પ્રોસેસ પતે ત્યાં સુધી ઈવીએમ તમામ પાર્ટીના કાર્યકરોની નજરોની સામે જ હોય છે. આવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કહે છે. અને આ સિવાય જો વાત કરું તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલી વાર ચેલેન્જ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ચલો તમે આવો, અમને હેક કરીને બતાવો. તમે જો ઈવીએમ હેક કરીને બતાવશો તો માની જઈશું. સુપ્રીમ કોર્ટે પણ આ વાત કરી છે, પણ કોઈ પાર્ટી હજુ સુધી એવું નથી કરી શકી. ઘણી વાર કેવું થાય છે, જ્યારે કોઈ એક પાર્ટી જે છે એક રાજ્યમાં જીતે છે તો ત્યાં એને ઈવીએમમાં જે છે ખામી નથી લાગતી, અને જો હારે છે તો એને ઈવીએમમાં ખામી લાગે છે. એટલે આ બાબતે આપણે વિચારવું જોઈએ. જો કોઈ પાર્ટીને ખરેખર એવું લાગે છે કે ઈવીએમમાં ખામી છે તો એને એના તથ્ય રાખવા જોઈએ, એના લોજિક આપવા જોઈએ. આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. પણ આવા ખોટા આરોપો લગાવવાથી કોઈ ફાયદો નથી થવાનો. આશા રાખું છું ભાઈ અમે જે માહિતી તમને આપી છે એ માહિતી તમને ગમી છે. અને યાદ રાખજો, માધ્યમનું કામ માત્ર માહિતી આપવાનું છે. ઓપિનિયન્સ અમે નથી આપતા, ઓપિનિયન્સ તમારે બનાવવાના છે. આવા જ માહિતી સાથે મળતો રહીશ માધ્યમ ઉપર. અને ત્યાં સુધી માધ્યમને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, કારણ કે માધ્યમમાં તમને બહુ જ માહિતી મળવાની છે.